હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકવાર બનાવીને 12 મહિના સુધી વાપરી શકાય તેવો આમચૂર પાવડર બનાવશું। તો બે અલગ અલગ રીતે આપણે આમચૂર પાવડર બનાવશું। બનાવવું એકદમ સરળ છે અને એકદમ ઝટપટ પણ બની જશે। તો તેના માટે મેં દેશી કેરીનો ઉપયોગ કર્યો છે। ગમે ત્યારે આમચૂર પાવડર બનાવ્યો ત્યારે દેશી કેરીનો જ ઉપયોગ કરવાનો અથવા રાજાપુરીનો ઉપયોગ કરવાનો। તો કેરીની આ રીતે પીલરથી છાલ કાઢી લેશું। જે પીલર છે એનાથી જ પટલી પટલી આપણે અડધી કેરીની સ્લાઇસ કાઢશું અને બાકીની જે અડધી કેરી છે એના ટુકડા કરશું। તો બે રીતે આપણે આમચૂર પાવડર બનાવતા શીખીએ। તો આ રીતે ટુકડા કર્યા છે એ મિક્સર જારમાં લઈને અને ક્રશ કરી લેશું। તો એક પ્લાસ્ટિક લીધું છે અને જે સ્લાઇસ કરી છે એને પોળી પોળી સૂકવી લેશું અને જે મિક્સર જારમાં કેરીના ટુકડાનું ક્રશ કર્યું છે એમાં નીચે તેલ લગાડી હાથેથી આ રીતે પોળું પોળું કરી અને એક દિવસ માટે સૂકવી લેશું। તો મારા ઘરે તડકો ઓછો આવે છે એટલે મેં ચોકીમાં લઈ અને જ્યાં જ્યાં તડકો આવતો હતો ત્યાં ત્યાં સૂકવી લીધું। બંનેને ભેગું કરી મિક્સર જારમાં ક્રશ કરી લેશું। તો એકદમ ફાઇન પાવડર બની ગયો છે। હવે ચાળી લેશું। હવે આ ચાળેલો પાવડર આમચૂર પાવડર બનીને તૈયાર છે। આખું વર્ષ તમારે સારું રાખવું હોય તો અડધી ચમચી મીઠું એડ કરી મિક્સ કરી કાચની એરટાઇટ બોટલની અંદર ભરીને આખું વર્ષ તમે કોઈ પણ વાનગીમાં ચાટમાં વાપરી શકો તેવો તૈયાર છે।